સિંહો બાદ હવે દીપડા પર પણ ખતરો તોડાઈ રહ્યાના સંકેતો મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 25 દિવસમાં 3 દીપડા અકુદરતી રીતે મોત પામ્યા છે, જ્યારે જૂનાગઢ અમરેલી જિલ્લામાં પણ દીપડાના મોતની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે। આજે અમારે ગૌશાળાની બાજુમાં એક દીપડો મરી ગયેલ હાલતમાં જોવા મળેલ। ગામે જંગલ ખાતાને જાણ કરેલ, એ લોકો આવ્યા હતા અને અત્યારે એનું જે મૃત બોડી, જે હળી ગયેલ બોડી હતી, એ લઈને શાસન, એ લોકોનું કહેવાનું એવું છે કે અમે શાસન મોકલીએ છીએ પીએમ માટે। તલાળાના ઉમરેઠીમાં 29 જૂનના રોજ દીપડો 67 કેવી વીજ લાઇનને અડકતા મોત પામ્યો હતો। જો વાત કરવામાં આવે તો ખેડૂતો દ્વારા લગાવવામાં આવેલ વીજ કરંટવાળી ફેન્સિંગથી વીજ કરંટ લાગતા દીપડો મોત પામે તો તેઓ પર કાર્યવાહી કરવામાં આવે છે, પણ સરકારી વીજ વિભાગ પર વન વિભાગે કોઈ કડક કાર્યવાહી ન કરી હોવાનું ગ્રામજનોનું કહેવું હતું। ત્યારે 19 જુલાઈના રોજ ઉનાના જૂના ઉગલા ગામે શિકારની પાછળ અંધારામાં દીપડીએ દોટ લગાવતા કૂવામાં પડી જતા દીપડીનું મોત નીપજ્યું હતું, જ્યારે દીપડાના વધતા મોતથી પ્રકૃતિ પ્રેમી જંગલી પ્રાણીઓની સુરક્ષા સુસજ્જ કરવા માંગ કરી રહ્યા છે। 4-5 દી પહેલા આ દીપડો જખમી અમે જોયા। જંગલ ખાને જાણ કરવા છતાં એ લોકોએ કોઈ પણ જાતની એટલી બધી કે કાર્યવાહી નહીં કરે કે દીપડો મરી ગયો ત્યાં સુધી રંધાઈ ગયો છે અત્યારે, જોકે ત્યાં સુધી આ લોકોએ કોઈ પણ કાર્યવાહી કર્યા વગર જે ગવર્મેન્ટ આપણા જંગલી જાનવરોના રક્ષણ માટે કરોડો રૂપિયા બગાડે છે, એના માટે આ લોકો કોઈ પણ એવી કાર્યવાહી કરતા નથી કે જે દીપડો મરી જવાને આરે હતો એને જો સારવાર સમયસર મળી હોત તો એ જંગલી જાનવર બચી શકે એમ હતું। આ લોકોએ પોતાની બેદરકારીથી કોઈ પણ રીતની કાર્યવાહી કર્યા વગર આજે એ દીપડાનું મોત થયેલ છે। જ્યારે 3 થી 4 દિવસ અગાઉ દીપડી તલાળાના સુરવા ગામે બીમાર હાલતમાં દેખાઈ હતી। ગ્રામજનોએ વન વિભાગને સારવાર માટે જણાવેલ હતું, જ્યારે ગૌશાળા પાસે તારીખ 21 જુલાઈના રોજ આ દીપડીનો કોવાઈ ગયેલા હાલતમાં મૃત્યુદેહ મળી આવ્યો હતો, જ્યારે વન વિભાગે પંચનામું કરીને તેને સાસણ પીએમ માટે મોકલી આપ્યો હતો। પીએમ રિપોર્ટમાં બીમારીથી મોત પામ્યાનું સામે આવ્યું હતું, જ્યારે ગ્રામજનોએ વન વિભાગ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો આ દીપડીને સમયે સારવાર મળી હોત તો તે દીપડીને બચાવી શકાય હોત। ગ્રામજનોનો ફોન હતો કે અહીંયા એક મૃત દીપડો મળી આવેલ છે સુરવા ગામે ગૌશાળાની બાજુમાં। અત્યારે હાલ સ્થળ તપાસ કરી અને જે સાધનિક કેસ પેપરો તૈયાર કરી અને એની પીએમ કાર્યવાહી માટે શાસન રવાના કરેલ છે। આ દીપડાની ઉંમર અંદાજિત 2 થી 3 વર્ષ હશે અને આશરે 3 થી 4 દિવસ પહેલા ગામજનોએ જાણ કરેલી હતી અને જાણ કરેલ કે અહીંયા એક દીપડો છે, તો દીપડાને રેસ્ક્યુ કરવા માટે અમે અહીંયા સ્થળ તપાસ કરી સ્ટાફ સાથે પાંજરાની વ્યવસ્થા કરેલ ભક્ષ સાથે, અને બીજે દિવસે પણ અમે વ્યવસ્થિત 5-10 માણસો આવીને બધું ફફોરી હાકલા પડકારા કરી અવાજ કરી અને ઝીણવટભર્યું નિરીક્ષણ કરેલ, પણ ત્યારે ક્યાંય દીપડો જોવા મળેલ અને આજની તારીખે દીપડો મૃત હાલતમાં મળ્યો। આ મોત પાછળ વન વિભાગ જવાબદાર હોવાનો જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સિંહ બાદ દીપડાની જાતિ પર ખતરો વધી રહ્યો છે। 25 દિવસમાં 3 જેટલા દીપડા અકુદરતી રીતે મોતને ભેટતા વન વિભાગ સચેત બને તેવી પ્રકૃતિ પ્રેમી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।